હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે હું એક કચ્છી વાનગી લઈને આવી છું અને એ છે કચ્છી ઢોકળિયું. પાટોળિયું પણ કહેવાય છે અને ઢોકળિયું પણ કહેવાતું હોય છે. અને ખાસ વાત એ છે કે આજે આ ઢોકળિયું જે છે ને એ કુકરમાં બનાવવાની છું. હંમેશા જ્યારે પણ ઢોકળિયું બનાવતા હોય ને આ ઢોકળિયાની કન્સિસ્ટન્સી કેવી હોય છે ખબર છે? જે રીતે આપણે ખાંડવી બનાવીએ અને એને પાથરતા હોય ને એવો જ એનો સ્વાદ હોય છે. તો આ ખાસ વાત એની એ છે કે અત્યારે જે આપણે ઢોકળિયું બનાવીશું ને એ કુકરમાં બનાવીશું, એટલે હલાવવાની કોઈ ઝંઝટ નહીં અને એને ચેક કરવાની કે એની ધ્યાન રાખવાની કે નીચે ચોંટી જાય છે એ જોવાની કોઈ જ તકલીફ લેવાની જરૂર નથી. ફટાફટ 3 થી 4 સીટી વગાડો એટલે ઢોકળિયાનું મિશ્રણ તૈયાર થઈ ગયું અને થાળીમાં પાથરી દો એટલે 1 થી 2 ટીસ્પૂનમાં એક મસ્ત મજાનો તમારો નાસ્તો તૈયાર થઈ જશે અથવા તો ફરસાણ તૈયાર થઈ જશે. આ ફરસાણ તમે જમવામાં ભાણામાં પણ પીરસી શકો છો અને નાસ્તામાં પણ સર્વ કરી શકો છો. તો હવે આ ઢોકળિયું બનાવવાની શરૂઆત કરી દઈએ. ઢોકળિયું અથવા તો પાટોળી બનાવવા માટેનો આપણે સૌથી પહેલા ખીરું તૈયાર કરી લઈએ. તો એના માટે મેં 1 કપ ચણાનો લોટ લીધેલો છે. એની સાથે 2 કપ છાશ લેવાની છે, એટલે કે ડબલ છાશનું પ્રમાણ રાખવાનું છે. આ 1 અને આ 2. અને છાશ થોડી ખટાશ પડતી લેવાની છે તો એનો સ્વાદ બહુ જ સરસ આવશે. એની અંદર 1 ટીસ્પૂન મીઠું ઉમેરી લઈશું, ચપટી હળદર અને ½ ટીસ્પૂન હિંગ ઉમેરી લઈશું. હવે ખીરું તૈયાર કરી લઈશું. ગાંઠા ન રહે એ રીતે પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. તમે બ્લેન્ડર પણ ફરાવી શકો છો અથવા તો આવી રીતે હેન્ડ વિપરથી પણ મિક્સ કરી શકો છો. લમ્સ એના ન રહેવા જોઈએ. આ ઢોકળિયું છે એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે અને અત્યારે આપણે એને ફટાફટ બનાવી રહ્યા છીએ, એટલે કે કુકરમાં બનાવી રહ્યા છીએ. નહીં તો એને ગેસ પર બનાવતા હોઈએ ત્યારે એને એકદમ સતત હલાવતા રહેવું પડે છે. અને જો નોનસ્ટિક તમારું પેન હોય તો બહુ વાંધો નથી આવતો, પણ એલ્યુમિનિયમનો અથવા તો જો સ્ટીલના પેનમાં તમે બનાવો ને તો સ્ટિક થઈ જવાનું એટલે ચોટી જવાનો ભય રહે છે અને સતત હલાવતા રહેવું પડે છે. એની પાસે ઊભા રહી અને હલાવતા રહેવું પડે છે. જ્યારે આજે આપણે કુકરમાં તૈયાર કરી રહ્યા છીએ એટલે 3 થી 4 સીટીમાં એનું જે મિશ્રણ છે એ સરસ તૈયાર થઈ જશે અને ફટાફટ ઢોકળિયું તૈયાર થઈ જશે. કચ્છમાં તો આ ઢોકળિયું બને ને ત્યારે એની સાથે લાપસી સર્વ કરવામાં આવે છે, એટલે કે લાપસી અને ઢોકળિયું એ બંનેનું કોમ્બિનેશન છે. અને કોઈ પણ જમણવાર હોય કે માતાજીના કોઈ પ્રસંગનો જો જમણવાર હોય ને તો લાપસી અને ઢોકળિયાનું જમાડવામાં આવે છે. જો હવે એકદમ સરસ ખીરું તૈયાર થઈ ગયું છે અને લમ્સ જરાય પણ નથી. આ રીતનું મિશ્રણ આપણે તૈયાર કરી લેવાનું છે. હવે જે આ મિશ્રણ તૈયાર થયું એને આપણે એક તપેલીમાં લઈ લઈશું, કારણ કે આપણે કુકરમાં એને સ્ટીમ કરવાનું છે, કુકરમાં એને બાફી લેવાનું છે. હવે આ મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે. આપણે એને હવે કુકરમાં મૂકી દઈએ. હવે કુકરમાં આપણે પાણી ઉમેરી દઈશું. એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. અને હવે જે આ મિશ્રણ આપણે તૈયાર કર્યું હતું એ કુકરમાં આપણે મૂકી દઈશું. એની ઉપર આ રીતે એક ઢાંકણ ઢાંકી દેવાનું છે અને હવે કુકર બંધ કરી લેવાનું છે અને ફાસ્ટ ફ્લેમ પર લગભગ 3 થી 4 વિસલ વગાડવાની છે. અને વિસલ વાગે પછી કુકરને ઠંડુ થવા દેવાનું છે અને પછી જે મિશ્રણ છે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. એટલે જે પાટોળી કયો અથવા તો આપણે ઢોકળિયું કયો એનું મિશ્રણ એકદમ ઝડપથી અને ફટાફટ તૈયાર થઈ જશે અને પછી આપણે એમાંથી ઢોકળિયું થાળીમાં પાથરી લઈશું. તો હવે આપણે એને લગભગ 3 થી 4 વિસલ વગાડી લઈશું. જો કુકર ઠંડુ થઈ ગયું છે અને જે મિશ્રણ છે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. દેખાય છે ને તમને? થોડું મિક્સ કરી લઈશું એને આપણે.
એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. એના માટે જરા પણ તમારે ઊભા રહેવાની કે હલાવવાની કંઈ જ જરૂર નથી પડતી. એકદમ ફટાફટ આ મિશ્રણ છે એ કુકરમાં તૈયાર થઈ જાય છે. હવે આ જે મિશ્રણ તૈયાર થયું છે કુકરમાં, આમાંથી તમે પાટુડી એટલે કે ખાંડવી પણ બનાવી શકો છો. આની અંદર આપણે 1 ટીસ્પૂન તેલ ઉમેરી લઈશું. આ જ મિશ્રણ છે એને તમે પાથરી દેશો ને તો મસ્ત મજાની ખાંડવી પણ તૈયાર થઈ જશે. એટલે ખાંડવીનું મિશ્રણ પણ આ જ રીતે તૈયાર થાય છે. અને આ જે મિશ્રણ આપણે તૈયાર કર્યું છે એ આપણે ઢોકળિયા માટે તૈયાર કર્યું છે. તો હવે એ મિશ્રણ પણ સરસ મિક્સ થઈ ગયું છે. આ રીતે એને હલાવી લેવાનું છે. અને આ મિશ્રણ સરસ તૈયાર થયું છે કે નહીં એ જો તમારે જોવું હોય ને તો આવી રીતે કોઈ પણ સ્પેચ્યુલા અથવા ચમચી છે એને તમારે આવી રીતે મૂકી દેવાની છે. જો હું આ સ્પેચ્યુલા મૂકું છું અથવા તો તમે એક ચમચીને પણ મૂકી શકો છો. તો આમ ચમચી મૂકતા ચમચી અધર રહી જાય તો સમજી લેવાનું છે કે આપણું મિશ્રણ છે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. અને આ મિશ્રણને પાથરવાથી એની અંદર પીસ પણ સરસ પડશે. નહીં તો તમે પાથરશો ને તો મિશ્રણ ઢીલું ને ઢીલું જ રહેશે. અને મેજરમેન્ટ પણ ખાસ યાદ રાખવાનું છે કે એક કપ લોટ લેતા હો તો એની સામે 2 કપ છાશ લેવાની છે. હવે આ થાળીમાં આપણે આ મિશ્રણ પાથરી લઈશું. આ ફરસાણ એકદમ ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે. પ્લસ આમાં તેલની પણ જરૂર નથી પડતી. એટલે કે 1 ચમચી તેલ તમે ઉમેરો તો એમાંથી આ મિશ્રણ સરસ તૈયાર થઈ જતું હોય છે. અને આ જે ફરસાણ છે એ સરસ તૈયાર થઈ જાય છે. પાથરી લઈશું એને. એક ટીસ્પૂન જેટલું તેલ લઈશું જેથી કરીને સ્પ્રેડ સરસ રીતે થઈ શકે. જો એકદમ સરસ રીતે મિશ્રણ પથરાઈ જાય છે ને, એટલે એના પીસ પણ એટલા સરસ પડશે ને અને એનું લુક પણ બહુ જ સરસ આવે છે. જ્યારે તમે એના પીસ પાડશો ને ત્યારે એનું જે દેખાવ છે એ પણ સરસ લાગશે. અને એકદમ હેલ્ધી ફરસાણ આ તૈયાર થાય છે. ફટાફટ તો તૈયાર થાય જ છે. અત્યારે કેવું છે કે કાંઈ ઘરે કોઈ પણ ગેસ્ટ આવવાના હોય ને તો આપણે એવું થાય કે ફરસાણ માટે લગભગ કોઈ પણ વસ્તુ હોય તો આપણે ફરસાણ બહારથી મંગાવતા હોઈએ છીએ. પણ જો આવી તમે 1-2 ફરસાણ ઘરે બનાવતા થઈ જશો ને તો તમારે બહારથી ફરસાણ લાવવાની જરૂર નહીં પડે અને ઘરે જ આ બધી ફરસાણ તમારી તૈયાર થઈ જશે. એટલે હેલ્ધી ખરી પ્લસ પૈસાની રીતે પણ તમે જુઓ તો ઘણી જ પરવડે એવી હોય છે. અને મહેનત પણ ઓછી, બહુ વધારે મહેનત પણ નથી કરવી પડતી. આ રીતે સરસ રીતે આપણે મિશ્રણને પાથરી દેવાનું છે. પતલું જાડું તમને જેવું ઈચ્છો તેવું કરી શકો છો. જેવા પીસ તમને જોઈએ એવી રીતે તમે એનો થિકનેસ રાખી શકો છો. હું મીડિયમ થિક કરું છું એટલા માટે મેં આ રીતે મિશ્રણ પાથર્યું છે. હવે એના ઉપર લાલ મરચું પાવડર થોડું આપણે છાંટી લઈશું. હવે આ મિશ્રણ છે એને ઠંડુ થવા દઈશું અને પછી એના પીસ પાડી લઈશું. ઢોકળિયું ઠંડુ થઈ ગયું છે. હવે એના પીસ પાડી લઈએ. અત્યારે આપણે નાના પીસ લઈ રહ્યા છીએ. તમે ઈચ્છો તો તમે મોટા પીસ પણ બનાવી શકો છો. એકદમ સરસ ઢોકળિયું તૈયાર થઈ ગયું છે. અને આ એક ટ્રેડિશનલ વાનગી છે. એટલે જો તમારા ઘરે તમે બનાવશો ને તો બધાને ચોક્કસથી પસંદ આવશે. અને એમાંય ખાસ કરીને તમારા જે વડીલ હશે ને ઘરમાં એ લોકોએ તો આ ટેસ્ટ કરેલી જ હશે અને તમે એને બનાવીને ખવડાવશો તો ખુશ થઈ જવાના છે. એકદમ સરસ પીસ પાડી થઈ જાય છે પીસ. જો આ રીતના એકદમ સરસ સોફ્ટ પીસ તૈયાર થાય છે ને, એટલા સરસ પીસ તૈયાર થઈ જાય છે અને એનો ટેસ્ટ પણ બહુ જ સરસ લાગે છે. ક્યુબ્સ પડ્યા હોય ને તો તમને એવું લાગે કે પનીરના ક્યુબ્સ છે, એટલા સરસ દેખાય છે. હવે તમે આને આમને આમ પણ સર્વ કરી શકો છો અને એક વઘાર પણ રેડી શકો છો. આપણે એક વઘાર રેડીશું. એના ઉપર વઘાર તૈયાર કરી લેવાનો છે. 1 ટીસ્પૂન તેલ લઈશું.
તેલ બહુ વધારે નથી લેવાનું, કારણ કે આ જે ફરસાણ છે એ એવી છે કે એમાં તેલના ઉપયોગની જરૂર જ નથી. 1 ચમચી તેલમાંથી આ તમારું આખું ફરસાણ તૈયાર થઈ જાય છે. હવે એની અંદર રાઈ ઉમેરી લઈશું. 1 ચમચી રાઈ લઈશું. રાઈ ખીલે એટલે 1 ચમચી તલ ઉમેરી લઈશું. લીલા મરચાં ઉમેરી લઈશું અને 8 થી 10 લીમડાના પાન ઉમેરી લઈશું. આ વઘાર તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને ઢોકળિયા પર રેડી લઈશું. ઢોકળિયા ઉપર વઘાર રેડી લઈશું. મિક્સ કરી લેવાનું છે. સરસ રીતે મિક્સ કરી લઈશું. ઉપરથી થોડું લાલ મરચું પાવડર છાંટી લઈશું. વઘારમાં લાલ મરચું પાવડર નથી ઉમેરવાનું, નહીં તો એનો કલર સરસ નહીં રહે. અને હવે કોથમીર ઉમેરી લઈશું. કેટલું ટેમ્પટિંગ લાગી રહ્યું છે ને અત્યારે જ ખાવાની ઈચ્છા થાય છે ને. તમે ચોક્કસથી બનાવજો. એક પણ વાત ધ્યાન રાખવાની જરૂર નથી અને એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. તો મસ્ત મજાનું ઢોકળિયું તૈયાર થઈ ગયું છે. હવે એને આપણે સર્વ કરી લઈએ. ઢોકળિયું સર્વ કરી લઈએ. એટલું સરસ દેખાઈ રહ્યું છે અને અત્યારે પણ સુગંધ એટલી સરસ આવી રહી છે ને. દહીં થોડું ખટાશવાળું હોય ને તો એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. અને આ તમે જમણવારમાં ફરસાણ તરીકે પણ સર્વ કરી શકો છો. એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે. એટલે કોઈ પણ તમે સ્વીટ બનાવતા હો, શ્રીખંડ બનાવતા હો કે દૂધપાક બનાવતા હો તો એની સાથે તમે આ ફરસાણ તરીકે સર્વ કરશો તો એક તો બની તો ઝડપથી જાય છે, એની સાથે સાથે ટેસ્ટી પણ લાગે છે અને હેલ્ધી તો ખરું જ. આપણે ઢોકળિયું સર્વ કરી લીધું છે. આ ઢોકળિયું તમે ચોક્કસ બનાવજો. આવી જ નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.